નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. આપનું શુભ નામ? પિયાજભાઈ ઘાસુરા જુનાડી છે. યાદભાઈ ઘાસુરા જુનાડી છે. બરોબર. આપણે કયો ક્રોપ લગાવેલો છે અત્યારે? બટાકાનો. બટાકાનો. બરોબર. બટાકામાં તમારે શું પ્રોબ્લેમ કાકા આવતી હતી? બટાકામાં સ્ક્રેપ થોડું આવતું હતું, એટલે હાલ એની ટ્રીટમેન્ટ કરેલી છે. સ્કેપ આવતું હતું. હા, પછી બીજું બીજું તો કમ્પ્લીટ છે. બીજું બધું સ્ક્રેપનો જ પ્રોબ્લેમ છે. સ્કેપમાં પ્રોબ્લેમ હતો. સ્કેપ માટે તમે કયું વાપર્યું હતું? સ્ક્રેપ માટે અમે તમારા સિક્કો કંપનીનો મુંડામાર વાપરેલું છે. બરોબર. એ આપણી જોડે અત્યારે છે જ મારી જોડે. આ જ વાપર્યું હતું ને? સારી રહી. સિક્કો કંપનીનું મુંડામાર યાદભાઈ આપણે વાપરેલું છે. બરોબર. એમને આપણે પૂછી લઈએ, તમે આ વાપર્યા પછી તમારા ખેતરમાં સ્કેપ આવ્યો? એના વાપર્યા આગળ કોઈ સ્ક્રેપનું જેવું દેખાતું નથી. બરોબર. એનું રિઝલ્ટ સારું છે. સિક્કો કંપનીનું મુંડામાર આપણે વાપરેલું જ છે, એનું રિઝલ્ટ સારું લાગે છે. બરોબર. અને આપણે ખેતરમાં એક વખત પહેલાં આપણે મળ્યા હતા, તે દિવસે તમે કીધું હતું કે આપણે આપણું ભૂંડ આવે છે. હા, ભૂંડ માટે કયું એના વાપર્યું? પણ સિક્કો અને ભાગમભાગ. સિક્કો કંપનીનું ભાગમભાગ. હા, સિક્કો કંપનીનું ભાગમભાગ વાપરેલું છે અને સેડા ઉપર તેનો ઉપયોગ કરેલો છે, પણ કોઈ પણ જાતના ભૂંડો હાલ પૂરતા આવતા નથી. બરોબર. આ કેટલો ટાઈમ થયો નથી? એનો લગભગ મહિનો થઈ ગયેલો છે, અને હજી સુધી ભૂંડ આવ્યા આવ્યા નથી. બરોબર. અને આ કેવી રીતે ઇસ્તેમાલ કરે ભાઈ? અને અમે પાયામાં બી નાખેલી છે હમ. અને 40 દિવસે બી એકવાર નાખેલી છે, યુરિયા સાથે મિક્સ. યુરિયા સાથે મિક્સ કરીને. બરોબર. આપ બતાવી શકશો કે બટાકામાં સ્કેપ નથી આ આવ્યો? બતાવી શકીએ. ચલો ખેડૂત મિત્રો, અહીંયા લાવો, આપણે દેખી લઈએ. ચલો 40 દિવસ થઈ ગયા. 40 દિવસ થઈ ગયેલા છે. આપણે 40 દિવસ થઈ ગયા છે. બટાકાની અંદર ક્યાંય એસ્કેપ દેખાતો નથી. બરોબર. પહેલામાં એસ્કેપ આવતો? આ પેલા આવતો હતો. પહેલા એસ્કેપ આવતો, હવે નથી આવતો. હવે બિલકુલ મટી ગયું છે. તમે કેવી આના માટે કેવી રાય છે આ મુંડામાર માટે? દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે મુંડામાર સિક્કો કંપનીની વાપરવી જોઈએ અને સીધા ઉપર સિક્કો કંપનીની ભાગમભાગ ઇસ્તેમાલ કરવું જોઈએ. નો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ખેડૂતોને રાહત થાય. બરોબર. ઓકે. ચલો, આભાર તમારો. ઓકે.